નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરતની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા એક ઈમેલ બાદ સુરત પોલીસ અને આરટીઓ વહીવટકર્તાઓ એક્શનમાં આવ્યા હતા. સુરતના પાલ વિસ્તારમાં આવેલી આરટીઓ કચેરીમાં આજે રોજિંદી કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક એક ધમકીભર્યા ઈમેલે તંત્રની ઊંઘ ઉડાવી દીધી હતી. આ મેલમાં આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ધમકી મળતા જ આરટીઓના અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી અને મિનિટોમાં જ આખી કચેરીને ખાલી કરવામાં આવી હતી. કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને પોતાના કામ માટે આવેલા સેંકડો અરજદારોને સુરક્ષિત બહાર ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આરટીઓના ટ્રેક પર ચાલતા ડ્રાઇવિંગ ટેસ્ટ પણ તાત્કાલિક બંધ કરી દેવાયા હતા. સુરત શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા કમ્પ્યુટર રૂમ, રેકોર્ડ રૂમ અને પાર્કિંગ સહિતના વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં અગાઉ પણ અનેક સંસ્થાઓને આ પ્રકારે ધમકીભર્યા મેલ મળવાની ઘટનાઓ બની છે. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે આ કોઈકની મજાક છે કે ખોટી અફવા છે કે પછી કોઈ મોટું ષડયંત્ર. સાયબર ક્રાઇમની ટીમ મેલ ક્યાંથી આવ્યું છે તેની તપાસમાં જોડાઈ છે. હાલ પૂરતું આરટીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને આસપાસના વિસ્તારમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.